વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ગુણકો અને ઉપગુણકો વિશે વાત કરેલી. એમાં સહેજ ભૂલ થઈ ગઈ છે, તો એ આપણે પહેલા ભૂલ સુધારી લઈએ. એ હેક્ટો લખેલું છે, તો હેક્ટોનો સંકેત છે H. આપણે ભૂલમાં H કરી દીધું છે. એનું કારણ છે કે આની ઉપર એક આવે છે ડેકા, તો અહીંયા આપણે લખી દઈએ ડેકા. ડેકાનો ડીએ છે અને એનું મૂલ્ય છે 10⁻1. મૂલ્ય પૂર્વક અને સંજ્ઞા. તો આપણે યાદ રાખવાનું છે, પેટાનો કેપિટલ P અને પીકોનો સ્મોલ p છે, અને એના પછી આવે છે એક્સા. હવે આમાંથી અમુકનો જ વધારે ઉપયોગ થાય છે. કયા ગુણક ને ઉપગુણકનો વધારે ઉપયોગ થાય છે? તો બીજો આવે છે 10⁻18 એક્સા, કેપિટલ E. તો આમાંથી વધારે ઉપયોગ થાય છે તેની પર આપણે ટીક કરીએ. સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો. અને આમાં કિલો, મેગા, ગીગા અને કોઈક વાર ટેરા, આટલાનો વધારે ઉપયોગ થાય છે. આ ડેકા, હેક્ટો, એક્સા, પેટા, ડેસી, એટોનો આજ સુધીમાં ઉપયોગ જોવા મળ્યો નથી. તેમ છતાં તમારે યાદ રાખવાનું, પણ આટલા તો કમ્પલસરી યાદ રાખવાના. સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, કિલો, મેગા, ગીગા અને ટેરા. એમાંથી કિલો અને મેગાનો મહત્તમ ઉપયોગ થાય, કેટલીક વાર ગીગા અને ટેરાનો પણ ઉપયોગ થાય છે. તો આ તમને તમારે યાદ રાખવાનું છે. હવે તમને આવું પૂછાય કે 1 નેનોગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો આપણે તમને અગાઉ પણ શીખવેલું જ છે કે જે આપણે શોધવાનું હોય જે સ્વરૂપમાં, તેને ક્યાં લખવાનું? કિલોગ્રામમાં શોધવાનું છે તમારે. નેનોનું કિલોગ્રામમાં રૂપાંતર કરવાનું છે, તો કિલોગ્રામને ક્યાં લખવાનું? છેદમાં. 1 નેનોગ્રામ ભાગ્યા 1 કિલોગ્રામ. તો 1 નેનો એટલે ખબર છે 10⁻9 ગ્રામ, અને 1 કિલોગ્રામ એટલે કિલો એટલે 10⁻3. ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જાય એટલે આ ઉપર જાય તો 10⁻12, એટલે 1 નેનોગ્રામ બરાબર 10⁻12 કિલોગ્રામ. એટલે અહીંયા તમારો જવાબ આવશે 10⁻12. 1 કિલોગ્રામ બરાબર કેટલા માઇક્રોગ્રામ? આ એક પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન, 1 કિલોગ્રામ બરાબર કેટલા માઇક્રોગ્રામ? તો આ પણ ઈઝી જ છે. કિલોગ્રામ ભાગ્યા માઇક્રોગ્રામ. 1 કિલો એટલે 10⁻3 ગ્રામ, અને 1 માઇક્રોગ્રામ એટલે 10⁻6. આ ગ્રામ ગ્રામ કેન્સલ થશે. આ 10⁻6 ઉપર જાય એટલે 10⁻6 એટલે 10⁹.
તો 1 કિલોગ્રામ બરાબર 10⁹ તો આ રીતે પણ તમને રૂપાંતર કરતા આવડવું જોઈએ. એટલે ખાસ તમારે હેક્ટોમાં h લેવાનો છે, બરાબર છે. ગઈકાલે આપણે થોડી ભૂલ કરી હતી. ત્યાર પછી આવે છે સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2. ખાલી જગ્યા પૂરો. 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું હોય છે. તો અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા સેન્ટીમીટર છે એકમ, અને અહીંયા મીટર છે. તો જે ઘન છે એની લંબાઈ કેટલી છે? 1 સેન્ટીમીટર છે, એટલે L બરાબર 1 સેન્ટીમીટર. તો આપણને સેન્ટીમીટરમાં નથી જોયું, તો આપણને શેમાં જોઈએ છે? મીટરમાં જોઈએ છે. તો 1 સેન્ટી બરાબર આપણે હમણાં જ ભણી ગયા 10⁻²⁰ મીટર. લંબાઈ મળી ગઈ. લંબાઈ આપણને સેન્ટીમીટરમાં આપેલી છે, આપણે મીટરમાં કેમ રૂપાંતર કરવાનું? કારણ કે આપણને મીટરના સ્વરૂપમાં જવાબ જોઈએ છે. તો હવે કદનું સૂત્ર, કદ V બરાબર વોલ્યુમ V બરાબર શું થાય? L ક્યુબ. તો 10⁻² મીટર એનો ઘન, એટલે ઘાતનો ઘાત એટલે ઘાતનો ગુણાકાર 10⁻6 મીટર ક્યુબ. એટલે આપણો જવાબ આવશે 10⁻6 મીટર ક્યુબ. ત્યાર પછી આવે છે બી. બી માં શું કીધું છે? 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ. તો આ આપણી પાસે નળાકાર છે, આ નક્કર નળાકાર જેવું માની લઈએ, બરાબર છે. અહીંયા સહેજ ત્રિજ્યા ઓછી છે, પણ આપણે માની લઈએ કે બધી જગ્યાએ ત્રિજ્યા સમાન છે. તો એનું પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે એની બધી બાજુનું ક્ષેત્રફળનો સરવાળો. તો આ એક ક્ષેત્રફળ થયું, આ બીજું, અને આ ત્રીજું. તો આ જે છે વર્તુળાકાર બાજુ છે, એટલે એનું ક્ષેત્રફળ શું થશે? πr². આનું પણ πr² એટલે πr² + πr². અને આનું ક્ષેત્રફળ શું થશે તે જાણવા માટે આ બુકનો ઉપયોગ કરીએ. આ નળાકાર થઈ ગયો આપણો. તો આ જે સપાટી છે વક્ર સપાટી, એનું ક્ષેત્રફળ કેટલું થશે? આને ખોલી નાખીએ તો આ શું થશે? લંબાઈ. આ થઈ નળાકારની લંબાઈ, અને આ છે પરિઘ 2πr, એટલે 2πrh. 2πrh આ નળાકારની ઊંચાઈ થઈ, અને આ છે એનો પરિઘ. તો આ જે ક્ષેત્રફળ છે, આને જો આપણે ખોલી નાખીએ નળાકારને, તો શું થશે? 2πrh એટલે નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ. નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ. તો અહીંયા આપણને બે વસ્તુ આપી છે. નળાકારની ત્રિજ્યા આપી છે. શું આપ્યું છે? 2 સેન્ટીમીટર ત્રિજ્યા. r બરાબર 2 સેન્ટીમીટર ત્રિજ્યા, અને ઊંચાઈ કેટલી છે? h બરાબર 10 સેન્ટીમીટર.
ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ કયા સ્વરૂપમાં જોઈએ છે આપણને? મિલીમીટર સ્ક્વેર. એટલે અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા જવાબ શેમાં છે? અહીંયા આપણને રકમમાં આપેલ છે મૂલ્ય સેન્ટીમીટરમાં અને જવાબ માંગેલો છે મિલીમીટરમાં. તો આપણને સેન્ટીમીટરનું મિલીમીટરમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ. તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. ખબર ને, સેન્ટીમીટરમાં નાના નાના ભાગ આવે. આ 0 1 2 3 4 5 1 2 3 4 5. તો આ શું થયું? 1 સેન્ટીમીટર બરાબર, આજે નાના કાપા જેને શું કહેવાય? મિલીમીટર કહેવાય. તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો શું થશે? સેન્ટીમીટરનું મિલીમીટરમાં ફેરવવા માટે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો 10 વડે ગુણવું પડશે. એટલે 2 ગુણ્યા 10 મિલીમીટર એટલે 20 મિલીમીટર. અને આ કેટલા થશે? 10 ગુણ્યા 10 એટલે 100 મિલીમીટર. ડાયરેક્ટ સીધું આપણે ફેરવીએ તો 10 વડે ગુણીએ તો 10 ગુણ્યા 10. તો હવે આપણે પૃષ્ઠ ક્ષેત્રફળ ખબર છે. પૃષ્ઠ ક્ષેત્રફળ A બરાબર પૃષ્ઠ ક્ષેત્રફળ A બરાબર 2 વખત 2 પાઈ r આવે, પાઈ r સ્ક્વેર એટલે 2 ટાઈમ પાઈ r સ્ક્વેર. આ જે નળાકાર છે આ ક્ષેત્રફળ કેટલું છે? પાઈ r સ્ક્વેર. આ ક્ષેત્રફળ પર પાઈ r સ્ક્વેર 2 વખત આવે એટલે 2 ટાઈમ પાઈ r સ્ક્વેર પ્લસ આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ આપણે બુક દ્વારા સમજાવ્યું તમને. તો કેટલું થાય? twice pi RH. તો ગણતરી કરીએ. 2 પાઈ બરાબર 3.14, r નો વર્ગ 20 નો વર્ગ 400. 20 નો વર્ગ કેટલો થાય? 2 દુ 4, 2 1 0 જાય એટલે ડબલ થઈ જાય. 2 ગુણ્યા 3.14 ગુણ્યા r બરાબર 20 અને h બરાબર 1000. તો અહીં કેલ્ક્યુલેટરની આપણને જરૂર પડશે. તો કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરીએ તો શું આવે? જવાબ જોઈએ આપણે. બે ગુણ્યા 3.14 ગુણ્યા 400 2512 વત્તા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 20 ગુણ્યા 1000 12,000 1,25,600. 1,25,600 માં આપણે ઉમેરીએ કેટલા? 2512 વત્તા 2512 એટલે 1,28,112 એટલે 1.28 1, 2, 3, 4 અને 5 10⁵ મિલીમીટર સ્ક્વેર. તો આ થયો આપણો જવાબ 1.28 × 10⁵. ત્યાર પછી આવે છે
ત્રીજો ક્વેશ્ચન, અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. તો અહીં આપણને ઝડપ આપી છે વાહનની v બરાબર અઢાર કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ અવર આપણને આપેલું છે. અવરની -1 ઘાત બતાવેલી છે. હવે કિલોમીટર એટલે તો ખબર છે કેટલા મીટર, કિલોમીટરનો સમા મીટરમાં ફેરવવું પડશે અને કલાકનું સેકન્ડમાં ફેરવવું. તો આપણને ખબર છે 1 કલાક એટલે 60 મિનિટ, 1 કલાક એટલે 60 મિનિટ અને દરેક મિનિટમાં 60 સેકન્ડ હોય એટલે 1 કલાક બરાબર 3600 સેકન્ડ. 1 કલાક બરાબર 3600 સેકન્ડ. તો આપણે 1 સેકન્ડ મેળવવું છે તો બંને બાજુ શું કરવું પડશે? 3600 વડે ભાગવું પડશે ને. એટલે અવરનું સેકન્ડમાં ફેરવવાનું એટલે 3600 લખવાના. સોરી, અવરનું શેમાં ફેરવવાનું છે? 3600 સેકન્ડમાં. એટલે અવરનું સેકન્ડમાં ફેરવવાનું છે એટલે સીધું આપણે લખીએ 3600 સેકન્ડ. તો 18 કિલોમીટર એટલે 1000 મીટર અથવા 10 ની 3 ઘાત ભાગ્યા 3600 સેકન્ડ. આ 2 0 કેન્સલ, 18 દુ 36, 10 ભાગ્યા 2 એટલે 5 મીટર પર સેકન્ડ. અહીંયા ઝડપ મળી છે 5 મીટર પર સેકન્ડ. તો અહીંયા સીધું પણ તમને સમજી શકાય કે 1 સેકન્ડમાં કાપેલ અંતર 5 મીટર છે. પણ તમને ના ખબર પડે તો ઝડપ v બરાબર અંતર d ભાગ્યા સમય t માટે d બરાબર vt. આપણે t બરાબર શું છે? 1 સેકન્ડમાં કાપેલ અંતર શોધવાનું છે. 1 સેકન્ડમાં કાપેલ અંતર શોધવાનું છે. તો v બરાબર 5 મીટર પર સેકન્ડ અને સમય છે 1 સેકન્ડ. સેકન્ડ કેન્સલ એટલે 5 મીટર. તો આપણો જવાબ આવશે 5 મીટર. તો અહીંયા તમારે કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરવાનું છે અને કલાકનું સેકન્ડમાં રૂપાંતર કરવાનું છે. અહીંયાથી સીધો જવાબ પણ મળે. અહીં 1 સેકન્ડ છે ને આ ઝડપ એટલે શું? એકમ સમયમાં કાપેલ અંતર અથવા 1 સેકન્ડમાં કાપેલ અંતર. ત્યાર પછી આવે છે શીશાની સાપેક્ષ ઘનતા શીશાની સાપેક્ષ ઘનતા 11.3 છે. તો તેની ઘનતા ખાલી જગ્યા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અથવા કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો તમે કદાચ 10મા ધોરણમાં ભણી ગયા હશે, 10મા સુધીમાં. ના ભણ્યા હોય તો આપણે આગળના ચેપ્ટરમાં આવશે સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા એટલે શું? તો પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતાને શું કહેવાય? સાપેક્ષ ઘનતા કહે છે. પદાર્થની સાપેક્ષ ઘનતા અને વિશિષ્ટ ઘનતા પણ કહેવાય. સાપેક્ષ ઘનતા
પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે પદાર્થની વિશિષ્ટ ઘનતા. પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. તો પાણીની ઘનતા આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પદાર્થની ઘનતા બરાબર શું થશે? પદાર્થની ઘનતાને કરતા બનાવે તો પદાર્થની ઘનતા બરાબર સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. પદાર્થની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. તો પદાર્થની સાપેક્ષ ઘનતા આપણને આપેલી છે 11.3. હવે પાણીની ઘનતા કેટલી થાય? તો પાણીની ઘનતા 1 સેન્ટીમીટર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટલે 11.3 ગુણ્યા 10 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે કિલોગ્રામમાં તો આ જે પદાર્થની ઘનતા થઈ તેમાં થાય ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કિલોગ્રામમાં લેવી હોય તો કિલોગ્રામમાં શું થશે? આને જ આપણે રૂપાંતર કરીએ તો 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. કેવી રીતે થાય તે પણ આપણે જોઈએ. આ સીધું યાદ રાખવું હોય તો સીધું પણ યાદ રખાય. હવે આને અહીંયાથી આપણે અહીંયા લાવીએ તો શું થશે? બરાબર 11.3 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ. અને આ રીતે બી લખી શકાય. 1 મિનિટ. 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ. સેન્ટીમીટર એટલે 10⁻² મીટર એનો ઘન એટલે 10⁻³ કિલોગ્રામ. 10⁻6 મીટર ક્યુબ એટલે આ ઉપર જશે એટલે 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આ તમે સીધું પણ યાદ રાખી શકો. 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર શું થાય? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. જેમ જેમ આપણે ભણતા જઈશું તેમ તેમ આ તમને બધું યાદ રહેતું જશે. એટલે આપણે સીધું અહીંયા લખીએ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ એટલે 11.3 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે આને 1 પોઈન્ટ ખસેડીએ તો શું થાય? 1.13 ગુણ્યા 10 કેટલી થશે? 4 10⁻⁴ કિલોગ્રામ પર મીટર ક્યુબ. તમે આ સ્વરૂપમાં જવાબ લખો તો પણ સાચો જ જવાબ કહેવાય. આ સ્વરૂપમાં ફેરવવું એવું જરૂરી નથી. તો આ થયું સીસાની સાપેક્ષ ઘનતા હોય તો તેની ઘનતા કેટલી. ત્યાર પછી આ છે 2.2. સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 માં શું કીધું છે?
એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરું. તો અહીંયા આપણને આપેલું છે, પહેલું આપેલું છે એમાં 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ઘાત બરાબર ખાલી જગ્યા ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ઘાત. તો આ કેવી રીતે રૂપાંતર કરશું? તો જ્યાં કિલોગ્રામ છે ત્યાં તો 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ઘાત. ચલો 1 કિલોગ્રામ બરાબર 10³ ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 10² ઘાત સેન્ટીમીટર એનો વર્ગ. મીટરની જગ્યાએ શું લખ્યું? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 એટલે 10² ઘાત. અને સેકન્ડમાં કોઈ ભેદભાવ નથી. સેકન્ડ એટલે સેકન્ડ જ રહે. તો આ 10³ ઘાત. ઘાતનો ઘાત એટલે ઘાતનો ગુણાકાર એટલે આ 10⁴ ઘાત અને આ 10⁵ ઘાત એટલે કુલ ઘાત કેટલી થશે? 7. 10⁷ ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ઘાત. વાસ્તવમાં જૂલ છે. વાસ્તવમાં શું છે? જૂલ છે. વાસ્તવમાં જૂલ છે. 1 જૂલ અને આ છે 10⁷ ઘાત. આ શું છે? અર્ઘ. કાર્યનો એકમ, ઉર્જાનો એકમ 1 જૂલ બરાબર શું થાય? 10⁷ ઘાત અર્ઘ. 1 જૂલ બરાબર 10⁷ ઘાત અર્ઘ, જેની ચર્ચા આપણે ગઈકાલે એટલે કે ગયા લેક્ચરમાં કરી હતી. ત્યાર પછી આ છે 1 મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર. LY એટલે લાઇટ યર. લાઇટ એટલે પ્રકાશ. પ્રકાશ વર્ષ. તો 1 મીટર બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ. 1 મીટર બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ. 1 મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર. તો આપણને ખબર છે 1 લાઇટ યર બરાબર 1 પ્રકાશ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 ઘાત મીટર. તો હવે બંને બાજુ શું કરીશું? આપણે 1 મીટર મેળવવાનું તો બંને બાજુ ભાગીશું. 1 ભાગ્યા 9.46 10⁻15 ઘાત. 1 મીટર ને આપણે ભાગીએ 1 લાઇટ યર છે. સોરી, આને ભાગ્યા તો શું થશે? આ પદને આપણે અહીંયા લાવી દઈએ તો અહીંયા શું થશે? 1 મીટર. તો હવે આપણે ભાગવાનું છે તો 1 ભાગ્યા 9.46 1 ભાગ્યા 9.46 0.100. આ જવાબ આવશે 0.1057 બરાબર 1 મીટર. આ 10⁻15 ઘાત છે, ઉપર જશે તો 10⁻−15 ઘાત. હવે આપણે એક પોઈન્ટ આ બાજુ ખસેડવો છે તો શું કરવું પડશે? 10 વડે ગુણવું પડે, 10 વડે ભાગવું પડે. 10 વડે ગુણીએ તો 1.057 ગુણ્યા 10⁻16 ઘાત બરાબર 1 મીટર. એટલે 2 અંકની કાળજી રાખવી હોય તો 1.06 1 મીટર બરાબર. આ 7 ને આપણે દૂર કરીએ, રાઉન્ડ ઓફ કરવું હોય તો 1.06 ગુણ્યા 10⁻16
16 घात લાઇટ યર 1 મીટર બરાબર શું થશે 1.06 ગુણ્યા 10 ની -16 ઘાત લાઇટ યર. તો આ રીતે રૂપાંતર કરતા આવડવું જોઈએ. ત્યાર પછી આવે છે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પર અવર સ્ક્વેર. સી 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પર અવર સ્ક્વેર. ત્રણ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 3 મીટર એટલે કેટલા કિલોમીટર? તો મીટરનું કિલોમીટરમાં 1 મીટર બરાબર 10 ની -3 ઘાત 10 ની -3 ઘાત કિલોમીટર. અને 1 સેકન્ડ બરાબર જોઈએ આપણે 1 કિલોમીટર બરાબર 10 ની 3 ઘાત મીટર એવું આપણે ભણી ગયા. 1 કિલોમીટર 10 ની 3 ઘાત. હવે આનું જો આપણે મીટરમાં રૂપાંતર કરવું હોય 1 મીટરમાં તો આ બાજુ 10 ની 3 ઘાત વડે ભાગવું પડે. એટલે અહીંયા શું થશે? આ 10 ની 3 ઘાત અહીંયા આવી ગઈ એટલે 1 મીટર બરાબર આ ઉપર જશે તો 10 ની -3 ઘાત કિલોમીટર બરાબર 1 મીટર. એટલે 1 મીટર બરાબર 10 ની -3 ઘાત કિલોમીટર. હવે 3600 સેકન્ડ બરાબર 1 અવર માટે 1 સેકન્ડ બરાબર શું થશે? 1/3600 અવર. 1 સેકન્ડ બરાબર 1/3600 અવર અથવા તો કલાક. H ફોર અવર. તો અહીંયા આપણે લખીશું 1 સેકન્ડ બરાબર કેટલા થાય? 1/3600 એનો વર્ગ એટલે 3600 છેદનો છેદ અંક બનશે એટલે 3 ગુણ્યા 3600 નો વર્ગ ગુણ્યા 10 ની -3 ઘાત કિલોમીટર પર અવર સ્ક્વેર. તો હવે આ બે 0 કાઢી નાખીએ તો કેટલા થાય? 3 36 નો વર્ગ 10 ની 2 ઘાત એનો વર્ગ ગુણ્યા 10 ની -3 ઘાત કિલોમીટર પર અવર સ્ક્વેર. છત્રીસ નો વર્ગ છત્રીસ ગુણ્યા 36 1296 ગુણ્યા 3 એટલે 3888 આવે છે. 3888 તો આ જે ગુણાકાર છે 3888 આવે છે. આ 10 ની 4 ઘાત અને આ 10 ની -3 ઘાત. આ 10 ની 4 ઘાત 10 ની -3 ઘાત એટલે અહીંયા આવશે 10 10 ની 1 ઘાત. તો હવે આપણે 3 પોઈન્ટ ખસેડવું હોય તો શું થશે? 88 ગુણ્યા 10 ની 1 2 અને 3 એટલે 4 ઘાત થશે. અહીંયા 3 ઘાત થઈ 1 2 અને 3 ને આ 1 હતી એટલે 4 ઘાત એટલે 3.9 into 10⁴ કિલોમીટર પર અવર સ્ક્વેર. તો આ રીતે રૂપાંતર કરતા આવડવું જોઈએ. ત્યાર પછી આ છે g બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. g બરાબર 6.67 into 10⁻11
ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ સેકન્ડની -2 અને ગ્રામની -1. G बराबर 6.67 into 10⁻⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 હતી છેદમાં લાવી દીધો એટલે કિલોગ્રામ સ્ક્વેર. તો હવે આપણે બળ F બરાબર ma, તો બળનો એકમ ન્યૂટન, ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને અર્ક બરાબર ડાઇન, ડાઇન બરાબર બીજો એકમ ડાઇન છે, ડાઇન બરાબર શું થશે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બળ F બરાબર ma, બળનો mks એકમ ન્યૂટન અને cgs એકમ ડાઇન. તો અહીંયા આપણે 1 ન્યૂટન બરાબર પહેલા તો લખીએ 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન 6.67 into 10⁻11. 1 ન્યૂટન બરાબર આ 1 ન્યૂટન છે, 1 ન્યૂટન બરાબર શું થાય 10⁵ ડાઇન. મીટર બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર, અને 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ સ્ક્વેર. તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન, મીટર બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો હવે જોઈએ તો શું થશે. (6.67 into 10⁻11 10⁵) ડાઇન એટલે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ડાઇન લખી દીધું. 10⁴ શું થશે સેન્ટીમીટર નો વર્ગ ભાગ્યા 10⁶ ગ્રામ સ્ક્વેર. તો હવે 10⁵ 10⁴ એટલે 10⁹ આ 10⁶ ઉપર આવે, 11 ને 17, 17 માંથી આપણે 9 બાદ કરવાના છે એટલે 5 ને 4 9, અને આ 11 ને 17, 17 માંથી 9 બાદ કરીએ તો કેટલા થાય 17 માંથી 9 બાદ કરીએ તો 8 થાય, એટલે 6 into 10⁻⁻8 11 ને 17 એટલે 10⁻⁻17 અને 10⁹ આધાર સરખા એટલે ઘાતનો સરવાળો, 17 માંથી 9 જાય તો 8 એટલે -8. હવે જોઈએ તો ગ્રામ ગ્રામ કેન્સલ, બીજું કઈ કેન્સલ થાય છે ના. સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર એટલે આ સેન્ટીમીટર નો ક્યુબ, પછી ગ્રામ ઉપર જશે, ગ્રામની -1 અને સેકન્ડની -2. તો આ સ્વરૂપમાં આપણે મેળવવાનું છે સેન્ટીમીટર ક્યુબ ગ્રામની -1 અને સેકન્ડની -2. મિત્રો આજે અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં
આપણે વધારે વાત કરીશું. થેન્ક યુ.